ફોર ગુજરાત બટાલિયન એનસીસીની સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર થમણા ગામે યોજાઈ હતી. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર વિવીનગર હેઠળ ફોર ગુજરાત બટાલિયન એનસીસીની સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર 7 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન થમણા ગામે યોજવામાં આવી હતી, જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 550 એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો. આ શિબિરનો ઉદ્દેશ્ય કેડેટ્સને રેજિમેન્ટેડ વે ઓફ લાઈફનો પરિચય કરાવવાનો હતો, જે તેમને મિત્રતા, ટીમવર્ક, નેતૃત્વની ગુણવત્તા, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમનું ગૌરવ વિકસાવવામાં મદદ કરે છે. આ શિબિર દરમિયાન રેન્જ ડ્રીલ, ફાયરિંગ, પ્રાથમિક સારવાર જેવી વિવિધ તાલીમ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ એનસીસી કેડેટ્સ જૂથ દ્વારા એક્સચેન્જ પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ટીમે ભારતના યુવાનોને વધુ સારા કુશળ અને જવાબદાર નાગરિકો બનવા તરફ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે શિબિર સ્થાનની મુસાફરી કરી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.